જય શ્રી કૃષ્ણ બાળકો. જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય વિદ્યાધામમાં આપ સર્વ બાળકનું હાર્દિક સ્વાગત છે. ચાલો આપણે ફરી પાછા વિડીયો દ્વારા મળીશું. ભણવાની શરૂઆત કરતા પહેલા આપણે સુંદર મજાનો શ્લોક બોલી લઈએ અને હાથ જોડી આંખો બંધ કરી લઈએ. ભજે ભજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ स्वभक्तचित्तरञ्जनं सदेव नन्दनन्दनं सुपिच्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम् मनोगजवमोचनं विशाललोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानधारणं नमामि कृष्णवारणं મહેન્દ્રમાનધારણમ નમામિ કૃષ્ણવારણમ. જય શ્રી કૃષ્ણ બાળકો. ચાલો સ્વાધ્યાય પોથી લઈને બધા બેસી ગયા છો ને? વેરી ગુડ. તમે તો ડાયા છો, બરોબર ને? હું કહું એટલું તો રોજે લખી નાખો છો, હોમવર્ક પણ કરી નાખો છો, કહું એટલું પાકું પણ કરી લો છો, સ્વાધ્યાય પોથી લઈને પણ બેસી ગયા છો, બરોબર? ચાલો સ્વાધ્યાય પોથીમાં જ્યાં પહોંચ્યા છે તે ખોલો. બીજા પ્રકરણમાં ક્યાં પહોંચ્યા છીએ? તો કે પ્રશ્ન નંબર 20. શું કહે છે કે દાખલા ગણી કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા તમને જોવા મળે છે શું? તો કે જુદા જુદા આકારો આપ્યા છે, બરોબર છે? અને એમાં શું કહે છે કે ખેતર અને બગીચો છે. પેલું શું આપ્યું છે કે પૂરું કરવાનું અંતર. એ કેમાં આપ્યું છે? તો કે મીટરમાં આપ્યું છે. બીજું ખાનું તો કે ખેતર અને બગીચો. અને ત્રીજા ખાનામાં શું આપ્યું છે? તો કે અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કર. આવું આપણે ભણ્યા છીએ, યાદ છે બધાને? વેરી ગુડ. શેમાં ભણ્યા છીએ? તો કે પાઠ્યપુસ્તકની અંદર, બરોબર ને? તૈયાર છો ભણવા માટે બધા? વેરી ગુડ. શું કે છે પેલું? તો કે પૂરું કરવાનું અંતર કેટલા મીટર? તો 800 મીટરમાં પૂરું કરવાનું છે, બરાબર? આપણને ખેતર અથવા બગીચો આપ્યો છે. હવે શું કે છે? તો આ કયો આકાર છે? તો કે ચોરસ છે. ચોરસ હોય ને બધી બાજુ કેવી હોય? તો કે સરખી હોય. તો કે 200 મીટર, 200 મીટર, 200 મીટર અને 200 મીટર, એટલે કુલ કેટલા થયા? તો આપણે શું કરવું પડશે? તો કે સરવાળો. મેં તમને દર વખતે એવું કહું છું કે આપણે શું કરવાનું? તો કે ઘરકામની નોટ સાથે લઈને બેસવાની, બરોબર ને? તો પેલું શું કે છે? તો કે 200 મીટર, 200 મીટર, 200 મીટર, 200 મીટર કેટલી વખત છે? તો 4 વખત. તો આપણે 200, 200, 200 એમ સરવાળો કરવા બેસાય નહીં. શું કરી દેવાય? તો કે 200 એને ગુણ્યા શું કરાય? 4 કરાય, બરોબર છે? તો 800 થાય છે કે નથી થતા એ આપણે જોવાનું છે. તો કે 4 ગુણ્યા 0 કેટલા થશે? તો કે 0. 4 ગુણ્યા 0 થશે 0 અને 4 દુ કેટલા થઈ જશે? 8. હવે અહીંયાથી હું ચક્કર લગાવવાનું શરૂ કરું. આપણે ખાલી જગ્યા ક્યાં આપી છે? છેલ્લા ખાનામાં. છેલ્લા ખાનામાં કયો જવાબ લખવાનો? તો કે અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કર. અહીંયા 800 મીટર આપ્યા છે. 800 મીટર પૂરું કરવા માટે કેટલા ચક્કર લગાવવા પડશે? તો કે અહીંયાથી હું દોડવાનું કે ચાલવાનું શરૂ કરું તો 200, 200, 200 ને 200, એટલે 200 ગુણ્યા 4 કર્યા તો 800 આવી ગયા. ને અહીંયા પૂરું કર્યું તો કેટલા ચક્કર લગાવવા પડ્યા? તો 200 માં 200 નાખીશ તો 400, 400 માં 200 નાખીશ તો 600 અને 600 માં 200 નાખીશ તો કેટલા થઈ જશે? તો કે 800 અને 800 એ ચક્કર પૂરું થઈ જશે. કેટલા ચક્કર લગાવવા પડ્યા? તો કે 1 ચક્કર. તો છેલ્લા ખાનામાં આપણે શું લખીશું? 1, બરોબર? એના પછીનો બીજો શું કે છે? તો કે પૂરું કરવાનું અંતર કેટલા મીટર છે? તો કે 2000 મીટર. હવે આપણને ખેતર આપ્યું અથવા તો બગીચો છે. બગીચો ગોળમાં હોય અને ખેતર ચોરસમાં હોય, એટલું યાદ રાખવાનું. એટલે આ શું હશે? તો કે ખેતર હશે. હવે કેટલા ચોરસ આપ્યો છે, બરોબર? તો ચોરસની બધી બાજુ કેવી હોય? તો કે સરખી હોય. તો 100 વત્તા 100 200, 200 વત્તા 100 કેટલા થશે? 300 ને 300 વત્તા 4 એટલે થશે 400. હવે એક ચક્કર લગાવું તો કેટલા થયા? 400, બરોબર?
આટલું સમજાણું. કેટલા થાય છે તો કે 400 આપણે કરવાના છે કેટલા 2000. ફરી પાછું એક ચક્કર પૂરું થઈ ગયું બરોબર. હવે બીજું ચક્કર એમાંય 400માં 400 નાખીશ તો કેટલા થશે તો કે 800. ફરી પાછું આવ્યું ત્રીજું ચક્કર, ત્રીજામાં 400 નાખ્યા એટલે 800માં 400 નાખો તો કેટલા થઈ ગયા 1200. ચોથું ચક્કર, ચોથામાં પણ 400 કેટલા થયા તો કે 1600 ને પાંચમું ચક્કર તો કેટલા થયા એમાં 400 નાખો 1600માં એટલે 1600, 1700, 1800, 1900 અને 2000 થઈ ગયા 2000. કેટલા ચક્કર લગાડ્યા તો કે 1, 2, 3, 4 અને 5 ચક્કર લગાવ્યા ત્યારે કેટલા મીટર પૂરું થયું તો કે 2000 મીટર. તો કેટલા ચક્કર લખવાના આપણે 5. કેવી રીતના એવા ખબર પડી બાળકો? એક ચક્કર પૂરું કરીએ ત્યારે 400 મીટર થાય છે તો આપણે 5 ચક્કર લગાવીએ ત્યારે કેટલા થશે તો કે 2000 મીટર પૂરા થશે. એના પછીનો ત્રીજું શું કહે છે કે એક ચક્કર પૂરું કરવાનું અંતર કેટલા મીટર આપ્યું છે તો કે 1000 મીટર. અને આપણને બગીચો આપ્યો છે. મેં તમને પહેલા પણ કીધું ચોરસ હોય એટલે શું યાદ રાખવાનું, શું હશે તો કાં તો ખેતર હશે અને રાઉન્ડ હશે શું હશે તો કે બગીચો હશે. તો આ શું આપણને આપ્યું છે તો કે બગીચો. 1000 મીટર અંતર પૂરું કરવા માટે કેટલા ચક્કર મારશું 200 મીટરના તો 1000 થશે તો કે અહીંયાથી હું શરૂ કરું છું બરોબર. હવે એક ચક્કર એટલે કેટલા થયા 200, બીજું ચક્કર એટલે થયા 200, ત્રીજું એટલે 200, ચોથું એટલે કેટલા થયા 200. સરવાળો તો કરી જોઈએ કેટલા થાય છે, કેટલા ઘટે ખબર પડે. 200 ને 200 400, 400માં 200 નાખું 600, 600માં 200 નાખું કેટલા થયા 800. હજી તો 800 થી આપણે 1000 કરવાના છે તો 800માં 200 નાખીશ તો કેટલા થઈ જશે તો કે 1000 પૂરા થઈ જશે બરોબર ને. એટલે કેટલા ચક્કર લગાવ્યા તો કે 1, 2, 3, 4 અને 5. કેટલા ચક્કર લગાવ્યા બાળકો તો કે 5. ખાલી જગ્યામાં કેટલા લખશું તો કે 5. સારા અક્ષરે લખી લો. એના પછીનો શું કહે છે કે હવે પૂરું કરવાનું અંતર મીટરમાં લખવાનું કીધું છે ને ખાલી જગ્યા ત્યાં આપી છે. હવે બગીચો છે કેટલા મીટરનો તો કે 400 મીટરનો બગીચો છે. કેટલા ચક્કર લગાવવાના છે તો કે 5. તો એક ચક્કર 400નું, બે ચક્કર 400નું, 5 એમ કાઉન્ટ કરવાના નહીં. શું કરી દેવાનું ડાયરેક્ટ તો 400 ગુણ્યા 5 કરી દેવાના એટલે આપણને ખબર પડે કે કેટલું અંતર થશે. ચાલો ઘરકામની નોટ ખોલો બધા અને તમારે જાતે કરવાનો છે. કેટલો જવાબ આવે છે ગણો જોઈ. હું પણ તમારી જોડે કરું બરોબર. તો કે 400 મીટર એને ગુણ્યા 5 ચક્કર, 5 ગુણ્યા 0 કેટલા થશે તો કે 0. 5 ગુણ્યા 0 કેટલા થશે 0 અને 5 ચોક કેટલા થશે તો કે 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15 અને 5 ચોક કેટલા થઈ ગયા બાળકો તો કે 20. કેટલો બગીચો એક વખત હું એવા એક વખત દોડું અથવા ચાલુ એવા 5 ચક્કર લગાવું ત્યારે કેટલા થશે તો કે 2000 મીટર. અહીંયા શું લખવાના 2000 મીટર નથી લખતી. કેમ નથી લખતી તો કાઉન્સમાં ઉપર મીટર આપેલા જ છે. ચાલો જાતે 5મો ટ્રાય કરો તો થાય છે તમારાથી, નો થાય તો હું કરાવું છું. ચાલો ટ્રાય કરો 5મો. નહીં થાય ચાલો હું કરાવું છું. કેમ તો કે જો અહીંયા આપણને લંબચોરસ આપ્યું છે. લંબચોરસમાં મેં તમને પહેલાં પણ કીધું છે કે બંને બાજુ કેવી હોય સામસામેની બાજુ બંનેમાં સરખી હોય. જ્યારે ચોરસ હોય ત્યારે એની બધી બાજુ કેવી હોય સરખી હોય. પછી ગોળ હોય કે વર્તુળ હોય એને ખૂણો પડે નહીં. અને લંબચોરસ હોય તો સામસામેની બંને બાજુ કેવી હોય તો કે સરખી હોય. એને શું કહેવાય લંબચોરસ બરોબર. હવે પૂરું કેટલું કરવાનું છે તો કે 2000 મીટર બરોબર. હવે પહેલાં તો હું અહીંયાથી શરૂ કરું છું દોડવાનું અથવા ચાલવાનું. તો 300 વત્તા 200 કેટલા થશે 500. 500માં 300 નાખીશ તો કે 800 અને 800માં 200 નાખીશ તો કેટલા થશે 1000. તો ફરી પાછા અહીંયા હું પહોંચી જઈશ તો કે 1000 મીટર થયું એક ચક્કર લગાવતા બરોબર. તો આપણે 2000 ચક્કર મારવાના. એક ચક્કર 1000 થાય તો બે ચક્કરે કેટલા થાય બાળકો 2000 થાય. તો ખાલી જગ્યામાં શું લખીશું 2. સમજાણું. ફરી પાછું કેવું આપ્યું છે આકાર આપણને, કેવો આકાર છે તો કે લંબચોરસ. બંને સામસામેની બાજુ કેવી હોય સરખી હોય. હવે 300માં 200 નાખીશ તો 500 મીટર થશે
500માં 300 મીટર નાખીશ તો 800 મીટર, ને 800માં 200 મીટર નાખીશ તો કેટલા થઈ જશે? તો કે 1000 મીટર. બરોબર. તો આપણે પૂરું કેટલા મીટરમાં કરવાનું છે? 2000 મીટરમાં. તો એક ચક્કરે 1000 મીટર થાય તો 2 ચક્કરે કેટલા થાય? તો કે 2000. તો કેટલા ચક્કરના ખાનામાં લખવાના? 2. ચાલો એના પછીનું શું કે છે? કયો આકાર છે? જુઓ તો ચોરસ છે. બધી બાજુ કેવી આપી છે? આપણને સરખી આપી છે. બરોબર. હવે 2 ચક્કર લગાવવાના છે એટલે આપણને ખબર પડશે કે કેટલા મીટર જવાબ આવે. 250 મીટર, 250 મીટર, 250 મીટર અને 250 મીટર. 250 મીટર ગુણ્યા આપણે પેલા શું કરવાના? તો કે 250 મીટર ગુણ્યા 4 કરી દેવાના. બરોબર. એટલે એક ચક્કર પૂરું કરતા કેટલું થાય તો અંતર આપણને ખબર પડે. 250 મીટર ગુણ્યા 4. 4 ગુણ્યા 0, 0. 4 પંચા કેટલા થશે? તો કે 20. 20નું શૂન્ય વધી પડશે 2. 4 દુ 8. 8માં 2 નાખો બાળકો. કેટલા થયા? તો કે 9 અને 10. હવે એક ચક્કર લગાવતા કેટલા થાય છે? તો કે 1000. તો 2 ચક્કર લગાવતા કેટલા થાય? આપણને કેટલા ચક્કર આપ્યા છે છેલ્લા ખાનામાં? 2. તો અહીંયા કેટલા લખવાના આવે? 2000. લખો 2000. જો એક ચક્કરે 1000 થાય તો 2 ચક્કરે કેટલા થાય બાળકો? તો કે 2000 થશે. બરોબર ને? એવી રીતના 7મું શું કે છે? 7મામાં જુઓ તો શું કે છે? તો કે 2 ચક્કર લગાવવાના છે અને આપણને ફરી પાછો કેવો આકાર આપ્યો છે? તો કે લંબચોરસ આકાર. બરોબર. 400 મીટર, 100 મીટર, 400 મીટર અને 100 મીટર બંને બાજુ સામસામેની કેવી છે? સરખી આપી છે. બરોબર. હવે 400 મીટરમાં 100 મીટર નાખું તો કેટલા થશે? તો કે 500 મીટર. 500 મીટરમાં 100 મીટર નાખીશ તો થશે તો કે 600, 700, 800 ને 900 મીટર. ને 900 મીટરમાં 100 નાખીશ 100 મીટર તો કેટલા થશે? તો કે 1000 મીટર. તો 1000 અહીંયાથી હું ચાલવાનું કે દોડવાનું શરૂ કરું તો એક ચક્કરે કેટલા થાય છે? 1000 મીટર. તો આપણે 2 ચક્કર ચાલવાના તો કેટલા થાય? તો કે એક ચક્કરે 1000 મીટર થાય તો 2 ચક્કરે કેટલા થાય? તો કે 2000 મીટર. કેટલા લખીશું? તો કે 2000 મીટર. એના પછીનું શું કે છે? 8મું. તો કે બગીચો આપ્યો છે. હે ને બાળકો? તો કે બગીચામાં એક ચક્કર લગાવતા કેટલું મીટર થાય છે? 500 મીટર. આપણે કરવાના છે કેટલા? તો કે 2500 મીટર. ચાલો કરો જોઈએ કેટલા ચક્કર લગાવવા પડશે. આપણે ચક્કર આ વખતે શોધવાના છે. તો કે 500 મીટરનું એક ચક્કર, 500 મીટરનું 2 ચક્કર એટલે કેટલા થયા? 1000 થયા. હજી 500 નાખીશ તો કેટલા થશે? તો કે 1500. 1500માં હજી 500 નાખીશ તો કેટલા થશે? તો કે 2000. આપણે કરવાના છે કેટલા? તો કે 2500. હવે 2000માં ફરી પાછા 500 નાખીશ તો કેટલા થશે? તો કે 2500 મીટર થઈ જશે. બરોબર ને? કેટલા થયા? તો કે 1 ચક્કર, 2, 3, 4 અને 5 ચક્કર લગાવીએ ત્યારે કેટલા થશે? તો કે 2500 મીટર અથવા તો 2500 મીટર. કેટલા ચક્કર લગાવ્યા આપણે? તો કે 5 ચક્કર. તો છેલ્લા ખાનામાં કેટલા લખીશું? 5. બરોબર. ફરી પાછું શું આવે છે? તો કે લંબચોરસ બંને બાજુ સામસામેની સરખી. તો 200 મીટરમાં 50 મીટર નાખીએ તો કેટલા થાય બાળકો? તો કે 250 મીટર. 250 મીટરમાં 200 મીટર નાખો તો કેટલા થશે? તો કે 450 મીટર. અને 450 મીટરમાં 50 નાખીશ તો કેટલા થશે? તો કે 500 મીટર. હવે એક ચક્કર કેટલાનું થાય છે? તો કે 500 મીટરનું થાય છે. તો આપણે 4 ચક્કર લગાવવા હોય તો ગુણાકાર કરી દેવાનો. 500 મીટર એને ગુણ્યા 4. 4 ગુણ્યા 0 કેટલા થશે? 0. 4 ગુણ્યા 0, 0 ને 4 પંચા થશે 20. આપણે 500 મીટરનું 4 ચક્કર લગાવીએ તો કેટલા થાય? તો કે 2000 મીટર. સમજાણું? વેરી ગુડ. એના પછીનું
એ તો એકદમ સહેલું દેખાય છે. જુઓ તો 100 મીટરનું એક ચક્કર તો 500 મીટરના કેટલા થાય? સોરી 5 ચક્કર લગાવવા કેટલા થાય? તો કે 500 મીટર. હે ને? ફરી વખત જો બગીચો આપ્યો છે, એક ચક્કર એટલે 100, 2 200, 3 300, 4 400 ને 5 ચક્કરે કેટલા થઈ જશે? તો કે 500 મીટર. પ્રશ્ન નંબર આવે છે 21. શું કહે છે? જુઓ તો, વાંચો તો. નીચે આપેલા ગામના નકશા પરથી પ્રશ્નના જવાબ લખો. શું કહે છે કે જો આપણને અહીંયા A, B, C, D અને E એવું એક ગામ આપેલા છે. ગામના ABCD એમ નામ આપ્યા છે અંદાજે, બરોબર, અને એનો નકશો આપ્યો છે. એ નકશાના આધારે આપણે શું કરવાનું છે? તો કે નીચે આપેલા પ્રશ્નના જવાબ લખવાના છે. A થી B કેટલું છે? તો કે 25 મીટર. A થી C કેટલું છે? તો કે 15 મીટર. A થી D કેટલું છે? તો કે 30 મીટર નથી, કિલોમીટર છે. અને A થી E કેટલા કિલોમીટર છે? તો કે 20 કિલોમીટર છે, બરોબર. ચાલો, પ્રશ્ન પેલો શું કહે છે કે ગામ A થી B કેટલું દૂર છે? તો કે ગામ A થી B કેટલા કિલોમીટર દૂર છે? બાળકો જુઓ તો કેટલા આવશે? બંને વચ્ચેનું અંતર કેટલા કિલોમીટરનું છે? તો કે 25 કિલોમીટરનું. તો ત્યાં જવાબ પેલો શું લખીશું? તો કે 25 કિમી. સમજાણું બાળકો કેવી રીતના જવાબ લખવાના છે? ફરીવાર શું કે છે? જુઓ તો કે ગામ A થી ગામ B કેટલું દૂર છે? તો કે ગામ A થી B કેટલું દૂર છે? તો કે 25 કિલોમીટર, બરોબર ને? B શું કહે છે કે ગામ B થી ગામ C વચ્ચેનું અંતર કેટલું છે? ગામ B થી ગામ C વચ્ચેનું અંતર કેટલું છે? તો આપણે શું કરીએ તો ખબર પડે? તો કે બંનેનો સરવાળો કરીએ તો ખબર પડે. ઘરકામની નોટમાં કરો. ગામ B થી A કેટલું છે ને A થી C કેટલું છે, એટલે B અને C નું અંતર આપણને મળે. ચાલો, પેલા કેટલા છે? તો કે 25 કિમી છે અને બીજા કેટલા છે? તો કે 15 કિમી છે. બંનેનું શું કરી દેવાનું? તો કે સરવાળો. 5 ને 5 કેટલા થશે બાળકો? તો કે 10. વધી પડશે 1, 1 ને 2 3 ને 3 માં 1 નાખું તો કેટલા થશે? તો કે 4. કેટલા કિમી અંતર છે B થી C? તો કે 40 કિમી છે. તો ખાલી જગ્યામાં, બીજી ખાલી જગ્યામાં જવાબ શું લખીશું આપણે? તો કે 40 કિમી. બરોબર. પ્રશ્ન નંબર 3 શું કહે છે? જુઓ તો કે ગામ A થી ગામ D નું અંતર કેટલું છે? ગામ A થી ગામ D નું અંતર કેટલું છે? કેટલા કિમી લખ્યું છે? તો કે 30 કિમી છે. તો ત્રીજી ખાલી જગ્યામાં ડાયરેક્ટ જવાબ આવી ગયો. કેટલો આવ્યો? 30 કિમી. ફરી પાછો સમજી લઈએ. શું કહે છે કે ગામ A થી D કેટલું અંતર છે? તો A થી D કેટલું અંતર છે? 30 કિમી છે. તો જવાબ આવ્યો 30 કિમી. ચોથો પ્રશ્ન શું કહે છે? ગામ E થી ગામ D વચ્ચેનું અંતર કેટલું છે? ગામ E થી ગામ D જવા માટે બંને વચ્ચે અંતર કેટલું કાપવું પડે? તો કે સીધું છે, 20 માં 30 ઉમેરી દઈએ તો ખબર પડી જાય કે કેટલા કિમી છે? તો કે 20 કિમી વત્તા 30 કિમી એટલે થઈ જશે 50 કિમી. બરોબર ને? ન ખબર પડે તો શું કરવાનું? સરવાળો. ફરી 20 કિમી વત્તા 30 કિમી, બંનેનો સરવાળો કેટલો થયો? તો કે 0 માં 0 નાખું તો 0 અને 2 માં 3 નાખું તો 5. એટલે કેટલા કિમી જવાબ આવ્યો? તો કે 50 કિમી. લખી નાખ્યા 50 કિમી. એના પછી પ્રશ્ન નંબર 5 શું કહે છે? તો કે જો મેહુલને ગામ E થી ગામ B જવું પડે અથવા તો જવું છે, તે ગામ A થઈને જાય છે. ક્યાંથી જાય છે? તો કે મેહુલને E થી B જવું છે અને ક્યાંથી જાય છે? તો કે A થઈને જાય છે. તો કેટલું અંતર કાપવું પડશે? તો કે E થી A પહેલા જવાનું અને A થી B જવાનું, એટલે E થી B વચ્ચેનું અંતર ખબર પડે. પહેલા તો આપણે શું લખીશું? તો કે E થી A સુધીનું અંતર. E થી A સુધીનું અંતર કેટલા કિમી છે? તો કે 20 કિમી. અને A થી B નું લખવાનું. A થી
બી એ કેટલા કિમી છે તો કે 25 કિમી છે. બંનેનો શું કરી દેવાનો તો કે સરવાળો. 0 માં 5 નાખું તો 5 અને 2 માં 2 નાખું તો કેટલા થશે તો કે 4. કેટલા કિમી અંતર થશે? સવાલ શું પૂછ્યો તો કે જો મેહુલને ગામ ઈ થી બી જવું હોય, ઈ થી બી જવું હોય તો કેટલું અંતર કાપવું પડે તો કે 45 કિમી. લખો જવાબમાં 45 કિમી. લખું. એના પછીનો છઠ્ઠો પ્રશ્ન વાંચો જોઈ શું કે છે. જો સુનિલને ગામ સી થી ગામ ડી જવું છે. ક્યાંથી જવું છે તો કે ગામ સી થી ડી જવું છે. તે ગામ એ થઈને જાય છે તો તેને કેટલું અંતર કાપવું પડશે? પાછું આપણે શું કરવું પડશે ઘરકામની નોટમાં તો કે સરવાળો કરવો પડશે. મેહુલને ક્યાં જવું છે તો કે સી થી ડી જવું છે તો ગામ એ થઈને જવું છે. સી થી ડી જવું છે તો ગામ સી થી એ કેટલું થશે? લખો સી થી એ કેટલા કિમી છે તો કે 15 કિમી. અને જવાનું છે ક્યાં એને તો કે ડી સુધી, તો એ થી ડી નું પણ જોવાનું તો લખો એ થી ડી કેટલું અંતર થશે? એ કેટલું છે 30 કિમી. બંનેનો શું કરવાનો? સરવાળો. 5 માં 0 નાખું કેટલા થાય બાળકો? 5 અને 1 માં 3 નાખું તો થશે 4 કિમી. 45 કિમી જવાબ આવ્યો સી થી ડી અંતર જવા માટે. ફરી પ્રશ્ન સમજીએ શું કે છે. જો સુનિલને ગામ સી થી ગામ ડી જવું છે. ક્યાંથી તો કે સી થી ડી જવું છે અને તે ગામ એ થઈને જાય છે તો તેને કેટલું અંતર કાપવું પડશે તો કે 15 કિમી. ક્યાંથી છે સી થી એ જવા માટે 15 કિમી અને એ થી ડી જવા માટે 30 કિમી. બંનેનો સરવાળો કરી દઈએ તો કેટલું અંતર કાપવું પડે તો કે 45 કિમી જેટલો. તો છઠ્ઠી ખાલી જગ્યામાં શું લખીશું આપણે તો કે 45 કિમી. હવે 7મો પ્રશ્ન શું કહે છે કે પ્રદીપને કયું અંતર વધારે લાગશે? ગામ બી થી સી કે ગામ ડી થી ઈ અને કેટલું? તો પહેલા આપણે બંનેનું અંતર જોવું પડશે. બી થી સી કેટલું છે અને ડી થી ઈ કેટલું છે, બરોબર. અને ગામ અંતર કેનું વધારે છે અને કેટલું વધારે છે એ શોધવાનું છે, બરોબર. તો પહેલા ગામ બી થી સી જોઈએ તો બી થી સી કેટલું છે તો લખો ગામ બી થી સી. બી થી એ કેટલું છે તો કે 25 બી થી એ કેટલું છે એ તો કે 25 કિમી અને એ થી સી કેટલું છે તો કે 15 કિમી. બંનેનો શું કરી દેવાનો તો કે સરવાળો. 5 ને 5 કેટલા થશે તો કે 10. 10 ની શૂન્ય વધી પડશે 1. 1 ને 2 3 અને 3 માં 40 કિમી. કોનું આવ્યું તો કે બી થી સી આવ્યું 40 કિમી. બી થી સી મળ્યું 40 કિમી અને ડી થી ઈ પણ શોધવાનું કે છે તો ગામ ડી થી ઈ. હવે ડી થી ઈ જવું છે તો ડી થી એ નું પેલા અંતર લખવાનું તો કે ડી થી એ લખો. ડી થી એ કેટલું અંતર આપ્યું છે? ડી થી એ આપ્યું છે 30 કિમી તો લખો 30 કિમી. અને એ થી ઈ કેટલું આપ્યું છે એ લખો તો કે એ થી ઈ કેટલું આપ્યું છે તો કે 20 કિમી. લખો 20 કિમી. બંનેનું શું કરી દેશું તો કે સરવાળો. 0 માં 0 નાખું તો 0 અને 3 માં 2 નાખું તો કેટલા થશે તો કે 5. કેટલા કિમી આવ્યું તો કે 50 કિમી. બરોબર. ગામ બી થી સી કેટલા કિમી છે તો કે 40 કિમી અને ગામ ડી થી ઈ છે 50 કિમી. હવે સવાલ ફરી પાછો સમજીએ શું કે છે તો કે પ્રદીપને કયું અંતર વધારે લાગશે? કયું અંતર વધારે લાગશે? બી થી સી કે ડી થી ઈ તો કે ડી થી ઈ વધારે લાગશે. કેમ તો કે પેલું 40 કિમી છે અને આ છે 50 કિમી. અને કેટલું વધારે છે શું કે છે ગામ બી થી સી કે ગામ ડી થી ઈ અને કેટલું વધારે લાગશે? તો જુઓ કયું ગામ વધારે અંતરનું છે તો કે ડી થી ઈ. પેલા એટલું લખી લો ગામ
ડી થી ઈ. અને છેલ્લે શું કીધું છે કે કેટલું, તો કેટલું જાણવા માટે આપણે શું કરવું પડશે, બંનેની બાદબાકી કરવી પડશે, તો જ ખબર પડશે ને કે ડી થી ઈ કેટલું વધારે છે. તો બાદબાકી કરો ચાલો. ગામ ડી થી ઈ કેટલું મળ્યું આપણને, તો કે 50 કિમી મળ્યું. અને ગામ બી થી સી કેટલું મળ્યું છે, બી થી સી કેટલું છે, તો કે 40 કિમી. તો લખો 40 કિમી. બંનેની શું કરવાની છે, બાદબાકી. 0 માંથી 0 બાદ કરીશું તો મળશે 0. અને 5 માંથી 4 બાદ કરીશું તો કેટલા આવશે, 1. કેટલા કિમી, તો કે 10 કિમી. તો નીચે લખી દો 10 કિમી. સવાલ સમજી લો ફરી વાર. શું કે છે કે પ્રદીપને કયું અંતર વધારે લાગશે, તો કે ગામ ડી થી ઈ. બરોબર. અને કેટલું વધારે લાગશે, તો કે 10 કિમી વધારે છે. ગામ બી થી સી જેટલું અંતર આપ્યું છે એના કરતા ડી થી ઈમાં 10 કિમી વધારે છે, એટલે એને વધારે લાગશે. સમજાણું બાળકો? અહીંયા આપણો આ ચેપ્ટર છે એ શું થઈ જાય છે, પૂર્ણ થઈ જાય છે. બરોબર છે. આજે જેટલું કરાવ્યું છે એટલું સારા અને સુંદર અક્ષરે તમારે સ્વાધ્યાય પોથીમાં લખી લેવાનું છે. ચાલો હવે હું રજા લઉં છું બાળકો. જય શ્રી કૃષ્ણ. ઘરમાં રહો અને સુરક્ષિત રહો.